રજની, રજની, દરવાજો ખોલ. શું વિચાર્યું હતું તે? પારકા પુરુષ સાથે મોઢું કાળું કરીને આવીશ અને હું તારી આરતી ઉતારીશ? આજે તને એવો પાઠ ભણાવીશ કે બીજી વાર કોઈ પારકા પુરુષ સામે આંખ ઊંચી કરીને નહીં જોઈ શકે. અરે અરે પણ રજની, હું જાણું છું મારી ગૌરીને. અરે જેવું તું વિચારે છે એવું કંઈ જ નથી થયું. મારી વાત પર વિશ્વાસ નથી માં. મેં કંઈ ખોટું નથી કર્યું માં. અરે માં, અરે રજની, એને ન માર. મને માફ કરી દો માં. મેં કંઈ ખોટું નથી કર્યું માં. મારું જીવન વીતી ગયું પણ મને તો કોઈ 500 ની નોટો નથી આપી દાનમાં. મમ્મી, દીદીને છોડી દો. શરમ નથી આવતી અમીર માણસ સાથે મોઢું કોડું કરતા? અરે છોડી દે ગૌરીને. તમારી છોકરી પંડિત છે. અરે રજની, ન માર એને. મારા ચહેરા પર બટાકા નથી લાગેલા, આંખો છે મારે. એ જ આંખોથી કાળી કરતું તો કરતા જોઈ છે તને. માં, બસ કરો. આજે તો બટાકાની જેમ છોલી નાખીશ તને. બહુ ગમે છે ને તને મોટી મોટી ગાડીઓમાં ફરવું? આજે તને એવી કૂટીશ ને કે તારી દુનિયા જ ફરી જશે. બસ કરો માં. અરે રજની, આટલી નિર્દય ના બન. ના મમ્મી, દીદીને છોડી દો. તમે મને પ્રેમ કરો છો, હું તમને પ્રેમ કરું છું. આને લગ્ન કરવા માટે આટલું પૂરતું છે હે ને? વાત તો સાચી છે તારી, પણ એકવાર આ ઇલેક્શન પતી જવા દે, એ પછી હું ઘરે જાતે જ વાત કરી લઈશ. ત્યાં સુધી તો તું રાહ જોઈ શકીશ ને. ઠીક છે, ઠીક છે, હું તો રાહ જોઈ લઈશ. પણ ક્યાંક ઇલેક્શન પહેલા મારું મોઢું ભૂલથી પણ કોઈની સામે ખુલી ગયું તો શું તમે ઇલેક્શન જીતી શકશો? તમને તો ખબર જ છે ને, તમારો બધો કાચો ચીઠ્ઠો મારી પાસે છે. ઇલેક્શન માથા પર છે, ક્યાંક જો આ ખરેખર કોઈને કહી દેશે તો? મારો પૌત્ર વિરેન્દ્ર ત્યાં જ લગ્ન કરશે જ્યાં હું ઈચ્છીશ. કેવી મુશ્કેલી છે આ. એક તરફ દાદીનું પ્રેશર લગ્ન માટે અને બીજી તરફ આ મહુવા. પણ જો આની સાથે લગ્ન કરી લીધા ને તો હું કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહું. પણ અત્યારે આને શાંત રાખવા માટે આની વાત તો માનવી જ પડશે. શું થયું? ઠીક છે, હું તારી સાથે લગ્ન કરીશ. આને કહેવાય સમજદારનીતાવાળી વાત. પણ મારી એક શરત છે. ઇલેક્શન પતે ત્યાં સુધી આ લગ્નને એક રાજ રાખીશું. મંજૂર છે. ઇલેક્શન પછી તો આપણે જાતે જ કહી દઈશું ને બધાને. એક વાત યાદ રાખજો વિરેન્દ્રજી, વર્ષોથી તમારા પ્રેમમાં દીવાની જેમ વળી રહી છું, પણ જરૂર પડશે તો એ જ દીવો બધું જ સળગાવીને રાખ પણ કરી શકે છે.
જે દીવો આગ લગાવવાની વાત કરે એને ઓલવી નાખવામાં જ સમજદારી છે. બસ યોગ્ય સમય આવે એની રાહ જોવી પડશે. સમજી ગયા ને તમે? સમજી ગયો. હવે ચાલ, તને પાછળના દરવાજાથી બહાર લઈ જાઉં. આ બંનેની વાતો તો નથી સાંભળી શકી હું, પણ જોઈને સ્પષ્ટ ખબર પડી જાય છે કે વાત તો બહુ જ આગળ વધી ચૂકી છે. અહીંયા પૌત્ર આવા ખેલ કરી રહ્યો છે અને મારા બિચારા માતાજી આની જન્મકુંડળી લઈને પંડિતોના ચક્કર લગાવી રહ્યા છે. વિરેન્દ્રભાઈએ પૈસા મને આપ્યા હતા. મેં તો ખાલી રાખવા માટે દીદીને આપ્યા હતા. તને શેના માટે પૈસા આપ્યા હતા? કારણ કે દીદીએ અને મેં એમની મદદ કરી હતી. મોટી ગાડીમાં પણ હું બેસી ગયો એટલે દીદીને પણ બેસવું પડ્યું. મારા દીદીએ કંઈ ખોટું નથી કર્યું. એક નંબર. સાંભળી રહ્યા છો પંડિતજી? તમારી આ મક્કાર છોકરી મારા દીકરાને એના રંગમાં રંગી રહી છે. અરે જુઠ્ઠું બોલતા શીખવાડી રહી છે આને. અરે તું જન્મતાની સાથે જ મરી કેમ ના ગઈ મનહૂસ? ચલ કાના, અને ખબરદાર બીજી વાર આની સાથે દેખાયો છે તો ચલ. હવે સહન નથી થતું મારાથી. ચૂપ નહીં રહું હું. તો શું કરશો? મારશો મને? હું પોલીસને ફરિયાદ કરી દઈશ તારી. કાના જા બેટા, સુઈ જા. જા તું બેટા. કહી દઉં તમારી દીકરીને કે તમે ખોટી દવા આપી હતી એટલે જ એની માનું મોત થયું હતું. વિચારી લો, દિલ તૂટી જશે બિચારીનું જ્યારે એને ખબર પડશે કે એનો બાપ જેની એ દિવસ રાત પૂજા કરે છે એના જ હાથે એની માનું મોત થયું હતું. એણે જ એની માને એની પાસેથી હંમેશા માટે છીનવી લીધી. કહી દઉં, પોલીસને ફરિયાદ કરશે. દીકરી, મેં રજનીની એક પણ વાત પર ભરોસો નથી કર્યો, કારણ કે મને ખબર છે કે મારી ગૌરી તો છે ને એ ગંગા મૈયા જેવી પવિત્ર છે. મંદિરમાં ચડે એવું કમળનું ફૂલ, તોય છે ને હું એને કાદવથી ન બચાવી શક્યો. માફ કરી દે બેટા. પપ્પા, શું કરી રહ્યા છો તમે? મારી સામે હાથ કેમ જોડી રહ્યા છો? પપ્પા, ભૂલ મારી છે. મારે જ માને પૂછ્યા વગર ઘરની બહાર નહોતું જવું જોઈતું. ના બેટા ના, દર વખતે તું જ ખોટી નથી હોતી. અરે આ બધી ભૂલ મારી છે. એક માની જગ્યાએ હું તારા માટે આ જલ્લાદ લઈ આવ્યો બેટા. બેટા, હું મારી ભૂલ સુધારીશ. મારી દીકરી પર ક્યારેય અત્યાચાર નહીં થાય. નરકમાંથી કાઢવા માટે
મારે શક્ય એટલી જલ્દી ગૌરીના હાથ પીળા કરવા પડશે. એના માટે એવો છોકરો શોધવો પડશે જેમાં એટલું બળ હોય કે મારી ગૌરીને દરેક ખરાબ નજરથી બચાવી શકે. શું વાત છે વિરેન્દ્રભાઈ? નાનકા થઈ જાય આજે તો. નાનકા પછાડીને. અરે યાર, એ આ હું કરે છે નાનકા? એ લાગે શહેરમાં રહી રહીને તારી પકડ નબળી થઈ ગઈ છે. ઓય મર્દ બન. પહેલેથી જ એક સાપ છાતી પર આડોટી રહ્યો હતો, ત્યાં બીજો સપોલિયો પણ આવી ગયો. આ તો બહુ મહેરબાની છે નાનાની મમ્મીજી કે આને ગામડામાં રહેવું ગમતું નથી. ખાલી 2-4 દિવસનું મહેમાન બનીને જ આવે છે. બાકી જો આ બંને ભાઈ ભેગા થઈ જાય ને તો આપણે ડબલ ચાપલુસી કરવી પડતી. ચૂપ કર. તારો પ્રોટીન શેક ઘીની બરાબરી નહીં કરી શકે નાનકા. જોઈએ હમણાં ભાઈ. ભાઈ તમે પણ પ્રોટીન શેક પીવાનું સ્ટાર્ટ કરી દો. દાવ પેચ ઊંધા પડી રહ્યા છે તમારા. ચેલેન્જ આપી રહ્યો છે એવું જ સમજી લો તમે. ઓય શાબાશ. શું વાત છે રુદ્ર, શું વાત છે? શાબાશ. 5 4 3 2 1. એ મારો નાનકો જીતી ગયો. તાળીઓ પાડો. ભાઈ તમારાથી નાનો છું પણ બેવકૂફ નથી. હવે દર વખતે જાણી જોઈને હારી જાવ છો તમે. એન્ડ ધીસ ઇઝ નોટ ફેર. હું જીતું કે તું જીતે, વાત તો એક જ છે ને રુદ્ર. મારા નાનકા માટે આવી હજારો જીત કુરબાન. જેને ભગવાનની જેમ પૂજી રહ્યો છે ને એના અસલી કારનામાં ખબર પડશે ને જ્યારે, તો આ બિચારાને તો હોશ જ ઉડી જશે. શું ચાલી રહ્યું છે અહીં? દાદી જીવતો રહે. ઘર પહોંચતા જ મને મળવા કેમ ના આવ્યો? તારા ભાઈ કરતા પણ વધારે રાહ જોઈ છે મેં તારી. સોરી દાદી, પણ એમાં છે ને મારી કોઈ ભૂલ નથી. હવે તમે જ કહો, ઉપરવાળાએ મારી દાદીને આટલા બ્યુટીફુલ બનાવ્યા છે કે એમની સામે બધી મિસ વર્લ્ડ પણ ફેલ થઈ જાય. અને સવારે 4 વાગે તમારી બ્યુટી સ્લીપ કેવી રીતે બગાડું? એટલે જ તમને ના ઉઠાડ્યા. બદમાશ. બીજા કોઈએ આવું વર્તન કર્યું હોત ને તો માતાજીની બંદૂક નીકળી ગઈ હોત અત્યારે. અરે દાદી, એક વાત તો કહો, એવું કયું સિક્રેટ છે જેનાથી તમે દર વખતે પાછલી વખત કરતા સુંદર દેખાવ છો? વધારે બદમાશી નહીં. સોરી દાદી. અચ્છા દાદી, હું આજે તમને એક નવી વિડીયો ગેમ રમતા શીખવાડીશ. અચ્છા, અને હું જવું એ પહેલા તમારે મને હરાવવું પડશે. અને આજે રાત્રે તમારા હાથે બનેલી દાળ બાટી ખાઈશું. અને અત્યારે જ આપણે જઈશું ખેતર તરફ ડ્રાઈવ ઉપર. જો દાદીની સાથે રહેવું એટલું જ ગમતું હોય
તો વધારે દિવસો માટે કેમ નથી આવતો? આ વખતે પણ 2 જ દિવસ માટે આવ્યો છે. એમાં અમારી ભૂલ નથી ને દાદી, તમે જ કહો. બકવાસ નોકરી માટે લાખોના સપના કુરબાન કરવા પડે ને. આ હા હા, બસ આવી ગોળ ગોળ વાતો કરીને દાદીને હંમેશા ફેરવતો રહે છે. ચલ, તું જલ્દીથી તૈયાર થઈ જા, નાસ્તો વાસ્તો કરી લે. ત્યાં સુધીમાં હું મંદિર જઈને આવું છું. આવું છું બેટા. એ સાંભળ, ક્યાં જઈ રહી છે? માં, એ તો મંદિરે જઈ રહી હતી ભગવાનને ભોગ ધરાવવા. એક નંબર. તારા જેવી ચરિત્રહીન છોકરી જો ભોગ ધરાવશે તો પાપ તો અમને જ લાગશે ને. તારા કર્મોની સજા હું નથી ભોગવવાની. આજે કપાટ પણ હું જ ખોલીશ અને ભોગ પણ હું જ ધરાવીશ. લાવ, આપ થાળી. માં, એ તો પપ્પાએ મને ભોગ ધરાવવાનું કીધું છે. પપ્પાએ તને ભોગ ધરાવવાનું કહ્યું છે? એક તો રાતે આટલા પાપ કરીને આવી છે અને ઉપરથી મને સામે જવાબ આપી રહી છે. મારી આડે આવી છે ને તો એક પણ નહીં લાગે કાનાને મોરેના મારા ભાઈ પાસે લઈ જતા. કહી દઉં છું. ચાલ હટ. મોટી આવી ભોગ ધરાવવા વાળી. હે પાર્વતી માતા, મારી સૌથી મોટી સમસ્યાનું સમાધાન મને અહીં જ મળ્યું છે. હવે મારે એ છોકરીને શોધવી પડશે જેની જન્મકુંડળી મને તમારા ચરણોમાંથી મળી છે. એક નંબર. આજે તો દિવસની શરૂઆત કેટલી કમાલની છે. અરે, પંડિતજી ક્યાંય દેખાતા નથી. લાગે છે પાર્વતી માતા પોતે જ ઈચ્છે છે કે દાન પેટીના પૈસાથી છે ને અમારું કલ્યાણ થઈ જશે. જય હો પાર્વતી માતાની, જય હો. ઊભી રહે. તું કપાટ કેમ ખોલવા જઈ રહી હતી? અરે માતાજી, પ્રણામ. હું પંડિતાણી છું, પંડિતજીની ધર્મપત્ની. હું તો માતાજી ભોગની થાળી લઈને આવી રહી હતી. એ પંડિતજી ક્યાંય દેખાઈ નથી રહ્યા. અરે જુઓ ને, તડકો કેટલો છે. ચક્કર આવી ગયા હતા મને. બસ એ જ કારણથી ઊભી રહી હતી કપાટનો ટેકો લઈને. પણ માફ કરજો, તમે આ સમયે અહીં? આમની આખા ગામ સાથે પરિચય તો જરૂર હશે. હું એક છોકરીને શોધી રહી છું જેની આ જન્મકુંડળી છે. શું તું એને ઓળખે છે? કહેતો. આ ગૌરીની જન્મકુંડળી આમની પાસે કેવી રીતે આવી ગઈ? સમજી ગઈ. તમે કેટલા મહાન છો માતાજી. તમારા કોઈ નોકર માટે છોકરી શોધવા સામે ચાલીને આવ્યા છો. આમ તો છે ને અમારા ગામમાં એકથી એક ચડિયાતી છોકરીઓ છે. જીભ સંભાળીને પંડિતાણી. હું મારા પૌત્ર માટે વહુ શોધી રહી છું. બુંદેલા પરિવારની થનારી નાની વહુને શોધી રહી છું.
હવે આ નામ વાંચ અને કહે કે તું આને ઓળખે છે કે નહીં. જી હમણાં વાંચું છું. આ મોટી હવેલી વાળી ભાંગ તો નથી પીને આવી ને? જો ગૌરીના લગ્ન અમના પૌત્ર સાથે થઈ ગયા તો એ મહેલોમાં રાજ કરશે અને હું અહીં ચૂલો પૂંગતી રહીશ. એવું તો હું ક્યારેય નહીં થવા દઉં. હવે કેટલો સમય લગાડીશ તું? માતાજી, આ નામ મેં ક્યાંય નથી સાંભળ્યું. લાગે છે આ કોઈ બીજા ગામની છોકરી છે. જો અમારા ગામની હોત ને તો મને ચોક્કસ ખબર હોત. હા, ઠીક છે, પણ જો તને ખબર પડે તો મને કહેજે જરૂર. જી માતાજી, હું દોડતી દોડતી આવીશ તમારી હવેલી તમને કહેવા માટે. એ બહાને મોટી હવેલીની ચા પણ પીવા મળી જશે. અરે માતાજી, તમે? પંડિતજી, પંડિતજી અહીંયા કેમ આવી ગયા? ક્યાં કે સાચું ના કહી દે. પ્રણામ માતાજી. પ્રણામ પંડિતજી. ઓહો, આખો ને આખો ઘડો ગયો પાણીમાં. હું તમને જ મળવા આવતી હતી. માફ કરજો, હું પાછળ કૂવામાંથી જળ લેવા ગયો હતો. આજે ભગવાનનો જળાભિષેક કરવાનો છે ને, એટલે. કોઈ વાંધો નહીં પંડિતજી. માતાજી જે કામ માટે આવ્યા હતા એ મેં કરી નાખ્યું છે. કેમ માતાજી? અચ્છા, તો શું કામ હતું? અરે પંડિતજી, તમને મારા પર ભરોસો નથી કે શું હું માતાજીની મદદ ના કરી શકું? અરે આ રીતે માતાજીની સામે તો મને શરમાવશો નહીં. ચૂપ, એકદમ ચૂપ. હવે જ્યાં સુધી હું કોઈ સવાલ ન પૂછું ને ત્યાં સુધી તું કંઈ જ નહીં બોલે. માફ કરજો પંડિતજી, ખરેખર વાત એમ છે કે હું એક છોકરીને શોધી રહી છું. ગઈકાલે પૂજા વખતે માતાના ચરણોમાંથી મને કુંડળી મળી હતી. બસ એ જ કુંડળીવાળી છોકરીને હું શોધી રહી છું. જો તમને તકલીફ ના હોય તો આ કુંડળી જોઈને કહેશો કે આ કોની કુંડળી છે? અરે, આ તો મારી દીકરીની જન્મકુંડળી છે. આ જે કન્યા છે જે ઢાલ બનીને તારા પૌત્રની રક્ષા કરશે અને તમારા પરિવારને શાપમાંથી ઉગારશે. પંડિતજી, એનો મતલબ આ કુંડળી તમારી દીકરી ગૌરીની છે? માતાજી, આ જન્મ કુંડળી ગઈકાલે મેં માતાના ચરણોમાં મૂકી હતી અને સાંજે જ્યારે હું ઘરે લઈને ગયો તો ભૂલથી કોઈ વિરેન્દ્રસિંહની કુંડળી મારી જોડે આવી ગઈ. વિરેન્દ્રસિંહ મારો પૌત્ર છે પંડિતજી. કેમ પંડિતાણી, આ જન્મ કુંડળી જોઈને તો તું કહી રહી હતી કે તું ઓળખતી નથી? લાવજો તો જોવું. અરે ગૌરી લખ્યું છે. અરે મારી માડી, હું છે ને ગંગા સમજી રહી હતી. જુઓ ને, મારી નજીકની નજર થોડી નબળી છે માતાજી. મારી નજર બહુ તેજ છે પંડિતાણી. છળ કપટને હું દૂર દૂરથી ઓળખી લઉં છું. છોડો પંડિતજી, હું મારા પૌત્ર વિરેન્દ્રના લગ્ન તમારી દીકરી ગૌરી સાથે કરાવવા માંગુ છું.
મુહૂર્તનો સમય પતવામાં 10 જ મિનિટ બાકી છે. જો આજે તમે ના આવ્યા ને વિરેન્દ્રજી, તો આ દગો તમને બહુ મોંઘો પડશે.